હેલો મિત્રો, કેમ છો? હું છું વિકો અને તમારું સ્વાગત છે આપણા આજના વ્લોગમાં. તો અત્યારે અમે આવેલા છે ગોવારદેવ. ગોવારદેવ એ આવ્યું છે વ્યારા તાલુકાની અંદર જે કાંજણ ગામ છે, તો એની બાજુમાં છે અને એ ભગવાન શ્રી કૃષ્ણનું પાવન સ્થળ છે. તો આપણે જઈએ. તો અત્યારે અમે ચાલી રહ્યા છીએ નદીમાં, એટલે કે આ નદી છે પણ અહીંયા અત્યારે સુકાઈ ગયેલી છે કેમ કે ઉનાળા દરમિયાન પાણી નહીં હોય. પણ જો આપણે ચોમાસામાં આવીએ ને તો ચોમાસામાં એકદમ પાણી હોય, તો જવાય જ નહીં. પણ તમે જોઈ શકો છો જે વ્યૂ છે, ફોટા પાડવા માટે સારું છે. તો આપણે અત્યારે મંદિરે જઈએ. હું તમને બતાવું છું મંદિર. અને આજે તો પબ્લિક ઘણી છે કેમ કે આજે રવિવાર છે, તો રવિવારે વધારે લોકો આવે એટલે. તો ચાલો એમથી નીકળીએ. તો અત્યારે આપણે મંદિર બાજુ જઈ રહ્યા છે, તો તમને બતાવું છું ઉપર જઈને. અત્યારે હજુ બાંધકામ ચાલુ છે મંદિરનું. તો આપણે દર્શન કરી દીધા છે અને હવે આપણે જઈએ આગળ. હવે જોવાનું ઘણું બધું છે. આ એક ડુંગર વિસ્તાર જેવો છે, નદી છે, જંગલ વિસ્તાર છે, એટલે જોવાલાયક તો છે. ઓકે, તો આપણે નારિયેળ લાવેલા છે ને, એ નારિયેળ ખાઈએ હવે. તો ફોડજે. તો આપણે નારિયેળ ખાઈ લીધું છે. હવે પાછા જઈએ. અહીંયા એક બીજું મંદિર પણ છે, તો એ પણ તમને બતાવું છું. તો આ જે મંદિર છે ને એ હનુમાનજીનું મંદિર છે. તો આપણે અહીં પણ દર્શન કરી લીધા છે. તો હવે આપણે પાછા જઈએ. તો અત્યારે આપણે જંગલનું પરિભ્રમણ કરીએ. હવે હું તમને બતાવું છું કે કેટલું મોટું જંગલ છે. એમ તો અત્યારે જંગલ જેવું લાગે નહીં કેમ કે ઉનાળાની સિઝન છે ને, એટલે બધું બંજર લાગે છે. પણ જો આપણે ચોમાસામાં આવીએ ને તો આપણને ખબર પડે, ત્યારનો નજારો કંઈક અલગ જ હોય. પણ આપણે જઈએ આગળ. ચાલતા ચાલતા બહુ જ અંદર આવી ગયેલા છે. તો આપણે કરમદાની શોધમાં છીએ. હવે કરમદા મળી જાય તો ફાયદો થઈ જાય આપણને. આપણને અહીં મળી ગયેલા છે બહુ બધા કરમદા. તો આપણે હવે થોડા ખાઈએ અને સ્ટોક પણ કરીએ. તો ચાલો.
ઘણું બધું જંગલ ફરી લીધું છે અને કરમદા પણ ઘણા બધા ખાઈ લીધા છે અને થોડાક સ્ટોક પણ કરી લીધા છે. તો હવે આપણે જંગલથી બહાર નીકળીએ. તો હજુ ઘણું ચાલવાનું છે ચારો તરફ જંગલ. તો ચાલો આપણે બહાર નીકળીએ. તો જંગલમાંથી આપણે નદી કિનારા પર આવી ગયેલા છે અને પવન મસ્ત ફૂંકાય છે, ઠંડો ઠંડો. જરાક સારું જેમ લાગ્યું અત્યારે. તો અહીં પણ મસ્ત લોકેશન છે અને સારો વ્યૂ છે. તો અમે થોડા ફોટા ક્લિક કરેલા છે. તો અત્યારે તડકામાં ફરીને પાણી તરસ લાગેલી છે. તો જલ્દીથી આપણે બહાર જવું પડશે અને પાણી પીવું પડશે, કેમ કે બપોરનો ટાઈમ છે અને અત્યારે ગરમી પણ વધારે છે. ઓ છે ગરમી. તડકામાં ટોપી વગર ફરવાની મજા નહીં આવે. તો પાણીની તલાશમાં ફાઇનલી આપણે આવે પહોંચેલા છે જ્યાં આપણા ગામની ગેંગ છે. બપોર પાર્ટી આવે છે ને. ચાલ ભાઈ પાણી ભરજે. આપણે પાણી પી લીધું છે અને અત્યારે પાછા ઘરે જવા માટે નીકળીએ. તો આપણે ઘણું બધું ફરી લીધું છે પણ અત્યારે સિઝન એવી છે કે આટલી મજા નથી. પણ આપણે ચોમાસા દરમિયાન ફરી આવશું અહીંયા અને તે દરમિયાન ફરી પાછા આપણે આખો એરિયો જે છે ને એ હું તમને બતાવીશ. પણ આજના માટે એટલું પૂરતું છે. તો ચાલો પાછા ઘરે